વાત કરીએ મકર સંક્રાંતિના પર્વને લઈને ઉત્તરાયણના પર્વની ઉજવણી અમદાવાદમાં અને મેમનગરમાં અમિત શાહે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી છે. કાર્યકર્તાઓ સાથે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી, પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી. શાંતિ નિકેતન સોસાયટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવ્યા અને કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સાથે હાજર રહ્યા હતા. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. 3 દિવસ તેમની ગુજરાતની મુલાકાત અને આજે સૌપ્રથમ મકર સંક્રાંતિનું પર્વ અને તેમણે શાંતિ નિકેતન સોસાયટી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યા અને પર્વની મોજ માણી. કાર્યકર્તાઓમાં પણ ત્યાં ઉત્સાહ જોવા મળ્યો અને સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે પણ સાથે હાજર રહ્યા હતા. અમદાવાદના મેમનગર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં અમિત શાહ જેવો પહોંચ્યા હતા. ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. વધુ વિગતો મેળવે સંવાદદાતા મેહુલ દુધરેજિયા પાસેથી. મેહુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું 3 દિવસીય ગુજરાત પ્રવાસ અને ઉત્તરાયણના પર્વની અત્યારે ઉજવણી કરી મેમનગર પહોંચ્યા છે. શું અપડેટ? જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે આજે તેનો પ્રથમ જે ઉત્તરાયણનો જે પ્રથમ કાર્યક્રમ છે મેમનગર ખાતે તેમણે ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને અમિત શાહ છે તે ઉત્તરાયણની જે મજા છે તે પતંગ ઉડાવીને કરી હતી. જે 2 થી 3 જેટલા જે પતંગ ઉડાવ્યા હતા અને સાથે પતંગની સાથે તેમણે કાપ્યો છે અને બૂમો પણ પાડી હતી. મોટી સંખ્યામાં જે હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ જે ઉજવણીમાં સાથે જોડાયા હતા અને સાથે જ હવે તેમના અલગ અલગ જે 4 કાર્યક્રમો છે તે પૈકી એમની અંદર તેઓ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની જે મજા છે પોતાના પરિવારની સાથે અને કાર્યકર્તાઓની સાથે અમિત શાહે કરી છે. જી ચોક્કસ, આભાર વિગતો જણાવવા બદલ. વધુ વિગત મેળવતા રહીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ગુજરાતનો પ્રવાસ 3 દિવસો અને પહેલા મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી મેમનગર પહોંચ્યા હતા. શાંતિ નિકેતન સોસાયટી જ્યાં કાર્યકર્તાઓ સાથે તેમણે ઉત્તરાયણની મજા માણી, પતંગ ચગાવ્યા હતા. સોસાયટીના રહીશોએ પણ અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું, આવકારો આપ્યો હતો. તેમનામાં પણ ક્યાંક જે ઉત્સાહ જોવા મળ્યો હતો